તો ગેસ આવી જાવ સવારમાં નાસ્તો કરવા. જો કેટલું સરસ. તો ગેસ ફાઇનલી આપણે જો સુરણ સુધાર્યું છે. આ છે સુરણનું શાક છે, ફક્ત ને ફક્ત. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં જશો. તો આજના નવા દિવસમાં, નવા વિડીયોમાં, નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને અહીંયા આપણે કંઈક વઘાર કરી દીધો છે સુરણનો. કાલે એટલો બધો વરસાદ હતો ને, અને અહીંયા જો કંઈક બાફેલી સિંગ. તમે લોકોએ આવી ખાતા હશો, પણ મને કાંઈ આમાં ટેસ્ટ ન આવ્યો. નો ભાઈઓ, શેકેલી જ સારી લાગે, કોઈ દિવસ બાફતા નહીં. બગડી ગઈ હોય ને એવું લાગે. અને મસ્ત જો બધું કામ પતી ગયું છે. અને જશું કંઈક અહીંયા ઝાડવાને કટિંગ કરે. આ છે ને ડાળી કાપી, લીંબુડી એક ડાળી છે લીંબુડીની, કેવડી મોટી કાપી નાખી. બહુ કાંટા વાગી છે, તો આગા ફેંકો નાખ. તો આંબળાનું ઝાડ છે, જો આંબળાનું. એ આવશે, એ મારી ઉપર જ. એ ગઈ જશે, એ હિંચકા ઉપર ગઈ. જો હિંચકો બેઠકો. ઓહો, આવી ગઈ નીચે. હવા ઉજાસ થઈ ગયા. વાહ ભાઈ વાહ, જસુ એ બહુ મોટું કામ કર્યું. તો જો આટલું મોટું ઝાડ છે ને ગાઈસ, પણ એમાં એક આંબળું આવ્યું નથી. તૈયારી હતી. જંગલી ઝાડ કહેવાય, બહુ વધે. એક ડાળી રાખજો બસ. છાંયો કેટલો આંબળાનો મસ્ત હતો. હવે ને બહાર મૂકવા જવું પડશે. ₹300ની કરવત પણ કામ કરી ગઈ. વાહ, કેવડી મોટી મેઇન ડાળ જ હતી આ, અને એ જ કપાઈ ગઈ. મારે નાખવા જવાનું. તમે કાપો ત્યાં હું ગેસ બંધ કરતી. અવાજ એટલો બધો બેસી ગયો ને શરદી ને ઉધરસના હિસાબે. આમ બોલવું નથી બંધ ગમતું, લોગ ઉતારો નથી ગમતો, અને આ બધું પરાણ ન થાય બોલવાનું. કરવત પણ જોરદાર છે. લાવો, એ આખી જ ફેંકી આવું. એવું શું કામ કટકા કરો છો? ઉપડી જાય ને, ઢળી નાખી આવું. અહીંયાથી આમાંથી નીચે છે ને કાપ. આપણી વાડીમાં જ આપણે નખાય ને કા ત્યાં. અહીંયા નાખી દઈએ એટલે સળગી જાય. પછી પ્લેન નીકળું ગઈશ, પ્લેનનો અવાજ આવે છે. આ લોકો અહીં રસ્તામાં નાખી દે. બોલો, મસ્ત વાતાવરણ છે. જો અત્યારે વાગ્યા છે 10. આ કંઈક આવો અહીંયા થઈ ગયું છે ને દિવાલમાં ટિંડોરા. બસ લાવો એમને કે આમ બળાય આંબલીને
શું કામ કટકા કરો? ઓલા જીતુબેન ને આ લાકડું બળાય એવું થઈ ગયું. એમને ઢાઈડીને મૂકી આવી. કોક ચૂલા વાળા નીકળશે ને ઢાઈડી જશે. મૂક દે હા એને મૂક દે. બધું બળનું કામ મહેનત કરવી પડે. મહેનત વગર કુછ નહીં મિલતા હે ગાઈસ. સવારમાં ઘણા દિવસથી એવું વિચારતા હતા આજે કાપવી કાલે કાપવી, કારણ કે લીંબુડીને બહુ નડે છે એટલે. અને આ તો રાખવાની જ છે, મને બહુ ગમે. આંબળી જંગલી ઝાડ બહુ વધે પણ કચરો એટલો થાય. એ લાઈન થોડી જાવ એને જવાનું હોય. તમારે કેમ ગાડી બંધ પડ્યા જ કરે? તકલીફ છે જ છે, થોડું કામ કરવાનું છે. ચા નથી? ચા મૂકી દો. કચરો તમ કર્યો ને તમારો હોય બહાર ફેંકવાનો. થઈ ગઈ ઘણી. ઓલી ક્યાં ટેપ પટ્ટી ક્યાં લગાડી? ઓર આ લેસ બગાડ નાખ્યો, કચરો નાખ્યો, પરસે વળી ગયા. હાલો બેસવાનું નથી, આ ફેંક્યા બહાર. અરે તારો બાપ નાવા જવા નાખવા મળે ત્યાંથી લઈ આ ઓલી દિવાલ ને ખોલે. કેટલા લીંબુ તોડ્યા આમાંથી જોઈએ ખરી ગયું. ના ઓહ હવા ઉજાસ. આ પહેલેથી જ લીંબુડી બેન્ડ વળી ગઈ છે. જો લીંબુડી ને આંબો એવું જ હોય, જે વસ્તુ નડતું હોય ને એનાથી આગું હોય. તારી જેમ નડવા ન જાય કે એટલે નડે એનાથી આગું થાય. નડે નહીં, હું નડતા હોય એનાથી આગી જ રહું છું. જે નડે એને એનાથી આગું હોય જવાનું. બહુ કાંટા છે. એ આખી ન થાય અલગ કાપી. હા નારે ના વય જ જાય ને કોણ કાપ. કાંટા આમ ફરી નાખજે દિવાલ ને હા ઓછી કરી. એમાં લીંબુડી નો દાળ કપડે એમાં 7-8 લીંબુ હોય. આંબળા હાલો તો મેથી શાક ને બાજરાના રોટલાના લેસ આપખોડો આખો બગાડી દીધો. આ રાખી હતી સાડી મૂકવા. દિવાળી આવી હોય ને એવું લાગે છે. હવે કડિયા બડિયાને બોલાવીને કામ ચાલુ કરવું એ કરે ને. તો ગાઈસ 2 વાગી ગયા ને આજ સવારની લાઇટ વહી ગઈ છે. બોલો 7 વાગ્યાની ઘરે લાઇટ નથી, મોબાઈલમાં ચાર્જિંગ પણ નથી. અને જો તડકો આટલો બધો છે ને અહીંયા જો કેવું દવાનો પંપ આવી ગયો. દવાનો પંપ આવી ગયો છે જો વાડીએથી, કારણ કે દવા છે ને છાંટવાની છે. અને અવાજ બેસી ગયો છે. કેટલા દિવસથી બ્લોગ બનાવ્યો નથી, આજ તો બનાવવું પડે ને. આ લોકો જો એક્સરસાઇઝ કરીને કેવી રીતે અહીંયા મૂકી દે છે. બહુ વજનવાળા છે હો આવા બધાય. આપણાથી તો ઉપડે જ નહીં, કામ જ નહીં. અને જોઈ લ્યો પથારા. ઓહો તો વાસણ ઘસવાના બાકી છે. લાઇટ નથી ને એટલે કાંઈ 5 વાગે આવશે. અમારે છે ને દર સન્ડેના અમારે પૂરા ગામમાં કામ ચાલુ જ હોય. અને આ જો આજે આપણે લીંબુ એટલા તોડ્યા ઘરની લીંબુડીમાંથી. આમાં છે ને બીજ ન હોય. આ સંતરા લીંબુ છે, કેટલું મોટું. આમાં બીજ વગરના લીંબુ છે. રસ ઓછો હોય એવું લાગે મને. કઠણ તો 5 તોડી જ 5. ચાલો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, પ્યારી પ્યારી કોમેન્ટ કરજો.
અને હવે લાઇટ નથી તો થોડીક વાર માટે આપણે સીટ ડાઉન કરીશું અહીંયા. થાકી ગયા હોય ને સવારના ઉઠીને લેફ્ટ રાઈટ હોય સતત. ગાઈસ અત્યારે જો કેવો ધબધબાટી વરસાદ આવ્યો. આગાહી 3 દિવસની આગાહી છે અને આજથી ચાલુ થઈ ગઈ છે. અને જો હમણાં છે ને વાડીમાં બધી દવાનો છંટકાવ કર્યો પણ અમારી દવા બધી ધોવાઈ ગઈ. આંકડો ને બધું છે બધી દવા છાંટી પણ હવે પૂરું થઈ ગયું. તો ચાલો હવે થોડી ચા બનાવીએ. ચાનો ટાઈમ થઈ ગયો છે. ये रही हाँ नागणी છે શું છે એ નથી ખબર.